નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8ની અંદર જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એ ભરતીનો મેરિટ યાદીનો પ્રથમ તબક્કાનું જાહેરાત કરવામાં આવી છે અને એ સાથે જ કયા વિષયમાં કેટલું મેરિટ અને કોને કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે એ તમામ વિગતો આપણે અહીંયા જોવાના છીએ। તો સૂચના 1ની અંદર આપેલું છે પ્રથમ તબક્કામાં કે ઉમેદવારો જે છે તારીખ 12/5/2025ના રોજ 3.5 કલાકથી પોતાના મેરિટમાં જે ઉમેદવારો આવે છે એમને પોતાના કોલ લેટર મેળવી લેવાના રહેશે। ત્યારબાદ સૂચના નંબર 2 છે કે વિદ્યાસહાયક ભરતી 2024 1 થી 5 અને 6 થી 8માં અન્ય માધ્યમ। મિત્રો અહીંયા ખાસ તમારે જોવાનું રહેશે કે ગુજરાતી માધ્યમની જે વાત કરવામાં આવતી નથી, અહીંયા અન્ય માધ્યમ એટલે હિન્દી હોય, ઉર્દુ હોય કે અન્ય જે માધ્યમો રાજ્ય સરકાર ગુજરાતની અંદર ચલાવે છે એવા માધ્યમની અંદર ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે એ ભરતીની વાત કરવામાં આવી છે અને એની મેરિટ યાદીનો તબક્કો જાહેર કરવામાં આવે છે। તો એ જે તમામ ઉમેદવારો પોતાના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકશે તો 15/5/2025થી લઈ અને 17/5/2025 એટલે 2 દિવસ દરમિયાન પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા અને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એ કોલ લેટરની અંદર તમને તમામ સૂચનાઓ, તારીખ હશે, ક્યારે જવાનું છે, સમય કેટલા વાગે અને કયા સ્થળે જવાનું છે એ તમામ વિગતો કોલ લેટરની અંદર તમને જોવા મળશે। તો મિત્રો તમારા કોલ લેટર તમે ડાઉનલોડ મેળવી લેશો। હવે અહીંયા સૂચના નંબર જે 3 છે એ ખાસ જોવાની, અનામત જગ્યા ઉપર બિન અનામત ઉમેદવારોની જિલ્લા પસંદગી। અહીંયા અનામત એટલે SC ST SC BC જે જગ્યાઓ હતી એ જગ્યાઓના બદલે અહીંયા અનામત એટલે જનરલ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે। આવું શા માટે થયું છે તો અહીંયા શું કહે છે કે જે અનામત ઉમેદવારો હતા એ મળેલા નથી, તો હવે એ જગ્યા બાકી રહી છે, એ બાકી રહેલી જગ્યાઓને કન્વર્ટ કરી અને જનરલ ઉમેદવારોને લેવામાં આવશે। તો એ તમામ સૂચનાઓ અહીંયા આપવામાં આવી છે અને નીચે વિષય આપેલો છે ધોરણ 1 થી 5 સામાન્ય પ્રવાહ હિન્દી માધ્યમની અંદર જનરલ કેટેગરીની અંદર મેરિટ કેટલું છે તો કે 58.06628। પછી હિન્દી માધ્યમની અંદર ધોરણ 1 થી 5ની અંદર હિન્દી માધ્યમમાં જોશો તો 61.2571। મરાઠીની અંદર અહીંયા છે નહીં। પછી ઉર્દુ માધ્યમ, તો ઉર્દુ માધ્યમની અંદર ધોરણ 1 થી 5ના અંદર વિદ્યાસહાયક મિત્રો 79.9298 જે જનરલ માટે છે અને SC BC માટે અલગ મેરિટ આપેલું છે। તો તમે અહીંયા જોશો તો તમે જો આ મેરિટની વચ્ચે આવતા હશો તો તમારો કોલ લેટર ડાઉનલોડ થશે। અહીંયા કેટેગરી વાઇઝ અને કયા માધ્યમની અંદર હિન્દી છે, અંગ્રેજી છે, મરાઠી છે, ઉર્દુ છે કે કયા માધ્યમ છે એની વિગતો આપવામાં આવી છે। પછી ધોરણ 5ની અંદર એ સામાન્ય પ્રવાહ હતો। હવે જેમને સાયન્સ રાખેલું છે અને 1 થી 5ની અંદર PTC કરેલું છે એવા વિદ્યાસહાયક મિત્રો માટે અંગ્રેજી માધ્યમની અંદર 58.6628 અંગ્રેજી માધ્યમ માટે જનરલ મેરિટ રહેશે અને હિન્દી માધ્યમ માટે 61.7089 એ જનરલ માટે રહેશે। અને કેટેગરી માટે તમે જોશો તો એ સામે મરાઠીની અંદર આપેલું છે, ઉર્દુની અંદર પણ આપેલું છે। તો આ મેરિટ વચ્ચે જો તમારું મેરિટ થતું હોય તો તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવો। પછી ગણિત વિજ્ઞાન 6 થી 8 માટે અંગ્રેજી માધ્યમ માટે ગણિત વિજ્ઞાનની અંદર 72.2933 જનરલ। પછી એના પછીની કેટેગરી SC છે, SC છે, પછી OBC છે, એ તમામ મહિલા કેટેગરી છે એ કેટેગરીઓ તમારે અને કન્વર્ટ કરેલી જગ્યાઓ, કન્વર્ટ એટલે જે અનામતમાંથી બિન અનામતની અંદર કન્વર્ટ કરી છે એ ગણિતની અંદર જોશો અંગ્રેજી માધ્યમ માટે 72.29, હિન્દી માધ્યમ માટે 63.78, મરાઠી માધ્યમ માટે અહીંયા ગણિત જ છે પણ માધ્યમ અલગ અલગ હોવા છે એટલે મેરિટની અંદર તમને તફાવત જોવા મળશે। 72.08, ઉર્દુની અંદર 70.71 આ જનરલ માટે છે। એ જ રીતે અહીંયા લાઇન કોલમની અંદર જોશો તો અન્ય કેટેગરી માટે પણ તમારું મેરિટ તમે જોઈ શકશો। પછી ગુજરાતી વિષય ગુજરાતી છે, માધ્યમ જે પહેલાં હતા એ જ અંગ્રેજી, હિન્દી, મરાઠી। તો એની અંદર અંગ્રેજી માધ્યમની અંદર ચાલતી શાળાની અંદર ગુજરાતી વિષયમાં 62.76 છે જનરલ માટે। પછી હિન્દી માટે છે 62.47। એ જ રીતે તમે હિન્દી માધ્યમમાં જશો તો SC BC કેટેગરી માટે 64.70 અને EWS માટે 61.21 જેટલું છે। કન્વર્ટ કરેલી જે જગ્યાઓ છે એની અંદર 61.21 છે। એ જ રીતે મરાઠીની અંદર પણ કન્વર્ટ કરેલી જગ્યાની અંદર તમે જોશો ગુજરાતી વિષય માટે તો 59.52। પછી હિન્દી માધ્યમની અંદર તમે જોશો હિન્દી માધ્યમમાં ચાલતી શાળાઓ અંગ્રેજીમાં 58.
78, હિન્દીની અંદર 63.27, મરાઠીની અંદર 67.40. એ જ રીતે એસસીબીસીની અંદર પણ તમે જોઈ શકો છો, ઈડબ્લ્યુએસની અંદર પણ જોઈ શકો છો, અને કન્વર્ટ કરેલી જે જગ્યાઓ છે એમાં પણ એમનું મેરિટ અહીંયા મૂકેલું જ છે. અંગ્રેજી વિષયની અંદર માધ્યમ અંગ્રેજી છે અને એની અંદર અંગ્રેજી વિષય છે તો 63.52, હિન્દીની અંદર 63.91 જે જનરલ માટે છે. અને અન્ય કેટેગરી માટે તમે જોશો તો એ 62.69 એસસીબીસી માટે છે. એ જ રીતે ઈડબ્લ્યુએસ માટે 56.35. પછી છે સંસ્કૃત વિષય, માધ્યમ અંગ્રેજી જ છે, એની અંદર 66.29 જનરલ માટે છે. હિન્દીની અંદર 72.90 એ જનરલ માટે છે. અને તમે સામે જોશો તો એ અન્ય કેટેગરી માટે જગ્યાઓ છે નહીં. મરાઠીની અંદર તમે જોશો તો સંસ્કૃત વિષય માટે 62.48 જે એસસીબીસી માટે છે, સોરી એસટી માટે છે, અને 58 પોઈન્ટ જે છે 16 એ ઈડબ્લ્યુએસ માટે છે. એ જ રીતે સામાજિક વિજ્ઞાન વિષય માટે અંગ્રેજી માધ્યમ માટે 61.56 છે, અને હિન્દી માધ્યમ માટે 71.20 મેરિટ છે. અને સામે અન્ય જે કેટેગરીઓ છે એસસીની અંદર કેટલું છે તો 52.63 છે. પછી તમે એસટીની અંદર જોશો તો 51.25 છે. એ જ રીતે એસસીબીસી માટે જોશો સામાજિક વિજ્ઞાનનું તો 58.21 છે. ઈડબ્લ્યુએસ માટે 62.20 છે, અને કન્વર્ટ કરેલી જગ્યા માટે 51.25 છે. હિન્દી માધ્યમ માટે પણ એ જ રીતે અહીંયા મેરિટ આપેલું છે. તો મિત્રો તમે તમારું મેરિટ જો આ વચ્ચે આવતું હોય તો તમારો કોલ લેટર 2 દિવસની અંદર ડાઉનલોડ કરી અને જે કોલ લેટરની અંદર વિગત આપેલી છે એ સ્થળે પહોંચી જવું તમારા પોતાના ડોક્યુમેન્ટ લઈ. અને પછી આપ્યું છે કે ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ વેબસાઇટ જે ભરતી બોર્ડની છે એની ઉપર જોતા રહેવું, જેથી કંઈક જે નવી સૂચનાઓ હોય કે નવું નોટિફિકેશન હોય એ જોશો તો તમને આગળની વિગતો અથવા આગળની માહિતી મળતી રહેશે.